આ તહેવારની અંદર મીઠાઈ ખાવી હોય ને તો હું તો કહું છું કે ખાંડથી દૂર રહેવું જોઈએ, અને એમાંય સ્પેશિયલ જો ગોળની મીઠાઈ મળી જાય અને એની અંદર સ્પેશિયલ તમને આની અંદર ગાયનું ઘી અને સાહેબ જે કે આની અંદર એલચી, સાહેબ આ સાચી વાત છે ને? સાચી વાત, એકદમ ગોળ, ઇલાયચી, પ્રીમિયમ ક્વોલિટીના કાજુ અને ગાયનું દેશી ગાયનું ઘી. આવવાનું કઈ જગ્યાએ પેલા એ ગયો અમને? ઓગણસ સર્કલ લપકામણ ગામમાં, અને અમદાવાદ ગાંધીનગરમાં હોમ ડિલિવરી પણ પ્રાઇસ પણ કહી દો. 1200 રૂપિયા પ્રતિ કિલો, 600 રૂપિયાની 500 ગ્રામ. તો ભાઈ આ કાજુ કતરી અત્યાર સુધીમાં તમે ખાધી હશે ખાંડવાળી, પણ સાહેબ આ છે ગોળવાળી, એટલે કોઈને પ્રોબ્લેમ નહીં થાય ને? ડાયાબિટીસ વાળા ખાઈ શકે, જેને સુગરથી તકલીફ છે એ ખાઈ શકે. અત્યારે મેદસ્વીતાનો પ્રોબ્લેમ છે તો એના હિસાબે ખાંડથી દૂર રહો અને ગોળને અપનાવો, દેશી ગોળ. સાહેબ અત્યાર સુધીમાં મેં આવી કોઈ દિવસ કાજુ કતરી નથી આવી. ભાઈ મને છે ને 200-500 પેક કરી આપો, હું ઘરે લઈ જઈશ ને આ મારે ખાવી છે. અને હું જેટલા ફોલોવર્સ હોય એ લોકો ખાસ કહીશ કે તમે ખરેખર મંગાવજો, તમને જોરદાર મજા આવશે, ગેરંટી આપણી છે. અને આ જે સ્પેશિયલ મોહનથાળ, અમદાવાદમાં સૌથી વધારે કાજુ કતરી મોહનથાળ બીજા નંબરમાં આવે છે. તો ભાઈ મોહનથાળની અંદર વેરાયટીમાં શું છે પેલા એ કહો? મોહનથાળમાં આપણે ઓર્ગેનિક ચણાની દાળ વાપરીએ છીએ, દેશી ગૌ માતાનું ઘી વાપરીએ છીએ, અને જે ફાર્મા ક્વોલિટીની સુગર છે એ વાપરીએ છીએ. અને ડ્રાયફ્રૂટ સાથે જોરદાર. હું તો એમ કહું છું કે આ મોહનથાળે મંગાવજો. અને બીજી આપણી પાસે કઈ વેરાયટી શું શું રાખી રહ્યા છો? મધ છે, દેશી ગૌ માતાનું ઘી છે, બધા મસાલાઓ છે, અનાજ કઠોળ બધું ઓર્ગેનિક પ્રાકૃતિક ગાય આધારિત ખેતીથી પકવેલા બધા અનાજ કઠોળ મસાલા છે, અને બધી ઔષધિઓ છે. આપને કઈ પણ ઔષધિની જરૂરિયાત હોય તો ઔષધિ પણ અમારે ત્યાંથી મળી જશે. ગાયનું ઘી અને દૂધ પણ મળી રહે છે. તો સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો. અને એટલું કહીશ કે આપણા દેશની અંદર આપણા ઘણા બધા આવા લોકો છે કે જેને આપણે સપોર્ટ કર્યો છે. સારી વસ્તુ છે ને વેચવા માટે અમારે ખરેખર કેવું પડે છે, પણ એટલું કહીશ કે આ વિડીયો જોયા બાદ એવું તો કહું આંખો મીચીને આવો. રિયલમાં કહું છું કે તમે અફલાતુન ને ખરેખર આફરીન થઈ જશે લોકો કે આવી વેરાયટી ક્યાં હતી, અને એટલી બધી વેરાયટીને જોરદાર ઓર્ગેનિક રાખી રહ્યા છે. હું તો કહીશ કે તમે આવશો એટલે કોથરા ભરી ભરીને લઈ જશો. મને કાજુ કતરી, મોહનથાળ અને બીજી ઘણી બધી વસ્તુ અહીંયા છે તો હું પણ લઈ જવાનો છું. જો તમારે પણ જોતું તો સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરજો ને ઘર બેઠા પણ મંગાવી લેજો. એટલું છે કે સર તમે ગાય માટે આટલી બધું જોરદાર કામ કરી રહ્યા છો. ગૌ માતા હશે તો જ આપણે બધા રહેશું, ધરતી માતા રહેશે. યસ, સાચી વાત છે. થેન્ક યુ સો મચ. જય ગૌ માતા. અને આ વિડીયો શેર અને સેવ કરી નાખજો. આપણા દેશની અંદર આટલું તો કરી શકીએ આપણે.